કડી શહેરમાં ફરી ભારે ટ્રાફિક જામ. લોકોમાં રોષ. મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ફરી એકવાર ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને હાઇવે વિસ્તારમાં વાહનોની લાંબી કતારો લાગી જતા 1 થી 1.5 કિલોમીટર સુધી ટ્રાફિક સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો હતો. ઉનાળાની કડકડતી ગરમી વચ્ચે ટ્રાફિકમાં ફસાયેલા લોકો ખૂબ પરેશાન બન્યા હતા. લાંબા સમય સુધી વાહનો એક જ જગ્યાએ ઊભા રહેતા કાર, બાઇક અને અન્ય વાહનોમાં મુસાફરી કરતા લોકો ગરમીમાં શેકાઈ ગયા હતા. બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલી પડી હોવાનું સામે આવ્યું છે. ભારે વાહનોની સતત અવરજવર અને શહેરના મુખ્ય માર્ગ પર વધતા દબાણને કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થાય છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. આ વારંવાર સર્જાતા ટ્રાફિક જામને કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકોએ તાત્કાલિક ભારે વાહનો માટે